એથી વિશેષ અમારે કેવલ કૃપા રાકેશભાઈ એમનું સાઉન્ડ જગ્યાની તકલીફ છે ભલે વાંધો નહીં પણ ભાવથી પ્રેમથી સવાર સુધી ભજન કરવાનું છે તો મહેરબાની કરીને જ્યાં જગ્યા મળે ને ત્યાં બેસી જાવ તો વાંધો નહીં આવે. ભજન અને ભોજન ધણીનો પાઠ આરતી કરીએ પણ એ પહેલા 2 મિનિટ માટે બે વાત કરીએ. આદિ અનાદિ યુગોનું કર્મ છે. નહોતા મેરુ નહોતી મેદની નહોતા ધરણી ને આકાશ ચંદ્ર સૂરજ દોનો નહોતા એથી આગળ વડા ધર્મની વાત. રવિભાણ સાહેબે કીધું છે નહોતા મેરુ નહોતી મેદની નહોતા ધરણી ને આકાશ ચંદ્ર સૂરજ દોનો નહોતા એથી આગળની વાત. આ પાઠનો મહિમા જૂનો છે. પેલો જગન રચ્યો રાજા પ્રહલાદજીને દ્વાર. સોનાનો પાઠ સોનાનો ઠાઠ બીજા યુગની અંદર હરિચંદ્ર રાજા. રૂપાનો પાઠ ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજા ધર્મ. તાંબાનો પાઠ અને ચોથા યુગમાં બળી રાજા માટીનો પાઠ. આપણને એ જ્યોત પાઠના દર્શન જે આદિ અનાદિ યુગોનું કર્મ છે, પરંપરા છે, એ જ્યોતના અજવાળે આપણે સૌ મેળા છે. ત્યારે આ અવસર આપણને દર વર્ષની જેમ 15મી માર્ચ હોય એટલે આ કાર્યક્રમ દરેક જગ્યાએ અલગ અલગ ગામડામાં સર્વે ભક્તો મળી અને આયોજન થતું આવ્યું છે. મારી એવી ઈચ્છા છે કે જબરજસ્ત તાળીઓથી એકવાર સન્માન કરી આ સુંદર આયોજનમાં કરવા. અને આયોજક મિત્રો, ભક્ત મંડળ, દરેક ગામના હરિભક્તોનું સન્માન છે. પણ જે જગ્યામાં બેઠા છે અને ખૂબ સારો એવો ભાવ પ્રેમ બધા માટે લાગણી અનુભવ એવા સુખરામભાઈ, સુશીલા માતાજી, એમનો પરિવાર, એમને પણ જબરજસ્ત તાળીઓથી એકવાર સન્માન થઈ જાય. વિશેષ આપણી વચ્ચે આવેલા મહેમાનો અમારે લગામીથી પ્રવીણ મહારાજ અને મારા પૂજ્ય પિતાશ્રી, એમને પણ તાળીઓથી સન્માન કરીશું. અને મારા જોજ ગામમાં જો કે ગરબાના સિંગર છે છતાં પણ ભજન સારા ગાવે છે. હમણાં 2-3 દિવસ પહેલા એમના ઘરે પણ ભજનના કાર્યક્રમ થયો અને આજે એમનો ભાવ થયો. ગયા વર્ષે ન આવી શક્યા બોરદા ગામમાં, એટલે આજે ફરીવાર આવવાનું થયું. ભૂપેન્દ્રભાઈ અને મણિલાલભાઈને હજી સાંભળવાના છે, એમને એકવાર તાળીઓ થઈ જાય. અને આપણા તમામ નાના મોટા કાર્યક્રમોમાં તબલા, બેન્જો, ઓક્ટોપેડ, ઢોલક આ બધું લઈને આવતા અને આપણા કાર્યક્રમના જે શ્રોતાઓ છે એમને ખૂબ આનંદ કરાવતા એવા જાંબુઘોડાથી બેન્જો માટે સુધીરભાઈ અને બાજુમાં કાનજીભાઈ જોશથી ઢોલક પર, સંતોષભાઈ એ પણ જાંબુઘોડાથી તબલા માટે, વિમલભાઈ જબુગામથી ઓક્ટોપેડ. સાજિંદા મિત્રોને પણ જોરદાર તાળીઓ થઈ જાય એકવાર તો આપણને ખૂબ આનંદ કરાવે. વાહ. અને કેવલ કૃપા સાઉન્ડ અમારા ચિચોડથી રાકેશભાઈ, જો કદાચ આ માઇક ના હોય ને તો આ અવાજ ફેર પાછળ વાળા સુધી પહોંચાડવું અઘરું છે. એટલે આટલું સુંદર સાઉન્ડ આપણને સેવામાં ખર્ચા વગર, એમ કહેવાય પેટ્રોલ ડીઝલના ભાવમાં આટલે દૂર સુધી આવતા હોય, 60-70 કિલોમીટર જેવું થઈ જાય એવા રાકેશભાઈને ક્યારેય આપણને ના નથી પાડી. તમામ નાના મોટા કાર્યક્રમમાં સાઉન્ડ લગાવેલું છે. રાકેશભાઈને પણ જોરદાર તાળીઓથી સન્માન કરીએ. કદાચ કોઈ રહી ગયા હોય સન્માનમાં તો મારા દિલથી આભાર માનું છું અને આપ સર્વેનો હું ઋણી છું. કારણ કે આ કાર્યક્રમ મને મારા ઘરે કરવાનો સમય નથી મળતો અને તમે અહીંયા રાખો છો. કેમ કે મારા જન્મદિવસ નિમિત્તે આજથી 10-11 વર્ષ પહેલાની વાત છે. આજની તારીખ 15 માર્ચ
અને ગાંધીનગરથી પૂજ્ય દલપતરામ બાપુ, જેને એમ કહેવાય કે કલ્યાણદાસ બાપુ હમણાં 2 દિવસ પહેલા દેહ મૂક્યો, સમાધિ લીધી. એ કલ્યાણદાસ બાપુ અને દલપતરામ બાપુને મળવા ગયા કે ચાદર વિધિ કરવાની છે, તારીખ આપો. દલપતરામ બાપુને ખબર નથી, પણ 15મી માર્ચની તારીખ આપી અને 15મી માર્ચે ચાદર વિધિ થઈ. તો આ બર્થડે નો કાર્યક્રમ તો ખરો જ, પણ સાથે દીક્ષા દિવસનો પણ કાર્યક્રમ છે. આના માટે મારા ગુરુ મહારાજને એકવાર તાળીઓથી સન્માન દેવું, જેને અવસર એવો આપણને આપ્યો છે. અને અમારે વિડીયો વાળા ભાઈ નાકોડાભાઈ વીરપુરથી નાના મોટા તમામ કાર્યક્રમોમાં ફોટો અને વિડીયો શૂટિંગ કરતા હોય, તમને બધાને યુટ્યુબ સુધી લઈ જતા હોય, એવા નાકોભાઈનો જોરદાર તાળીઓથી સન્માન કરીએ, જેથી તમારા ફોટા અને વિડીયો હારા કરી અને વોટ્સએપ ને ફેસબુક ને યુટ્યુબ પર મૂકે તો તમે ઘરે બેઠા પણ કાર્યક્રમ નિહાળી શકો. આજનો કાર્યક્રમ તો નિહાળવાનો છે, પણ ક્યાંક બીજો કાર્યક્રમ હશે તો પણ દેવરાજ ચેનલ છે એમની, બધાનું આજે સન્માન સાલ ઓઢાડીને રૂમાલ ઓઢાડીને પણ બધાનું સન્માન કરવાનું છે. અને અમારે રામપુરાથી થોડા ટૂંક સમયમાં જ્યાં ભજન કાર્યક્રમ આવે છે, દશામાનું મંદિર છે. ગયા વર્ષે પણ ભવ્ય કાર્યક્રમ હતો, આ વખતે પણ ટૂંક સમયમાં 1 મહિનામાં ભજનનો કાર્યક્રમ છે, વરઘોડો અને બધું છે. એવા અમારા રવિતા માતાજી અને રામસિંહભાઈ એમનો પરિવાર સાથે આવ્યા છે. એ માતાજીને જોરદાર તાળીઓથી સન્માન કરીએ. આ કાર્યક્રમને ઉજળો બનાવવા માટે અને નાનું મોટું જે કંઈ પોતાના યથાશક્તિ પ્રમાણે જેમને યોગદાન, આરતી કરીએ જો તમને વાંધો નહીં, કેમ કે આ પ્રસંગ છે ને, ભજન તો સવાર સુધી કરવાના છે, પણ જે જરૂરી છે એ પણ કરવું જોઈએ. કારણ કે રાત દિવસની મહેનત કરીને આ કાર્યક્રમને ઉજળો બનાવ્યો છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને પણ સેવા ધર્મના કામ માટે આપ્યું છે. આપણે માંગવા તો નથી ગયા, પણ સામે ચાલીને ધર્મનું કાર્ય થતું જોઈને આપ્યું છે, ત્યારે માંગવામાં શરમ ના હોય. છતાં પણ એવા ઘણા બધા હરિભક્તો છે જેમના આપણે સન્માન કરવાના છે. મોરબીથી સુરેશભાઈ 3000 રૂપિયા આ કાર્યક્રમમાં સેવા આપી છે. મોરબી સુરેશભાઈને જોરદાર તાળીઓ થઈ જાય. આપણે ધર્મ 3 રીતે થાય, તન, મન અને ધન. ધનથી એટલે પૈસો આપીને પણ આપણે ધર્મ કરી શકીએ. તનથી એટલે આપણે મહેનત કરીને કંઈક ત્યાં સેવા કરીને પણ આપણે ધર્મ કરી શકીએ તનથી. અને મનથી એટલે આપણે સારા વિચારોથી કે આટલું બધું ભજનનું કાર્ય થાય છે, આવો કાર્યક્રમ થાય છે, 2 શબ્દો સારા બોલી, 2 શબ્દો સારા વિચારીને પણ મનથી પણ આપણે ધર્મ કરી શકીએ. એટલે આપણે તન મન ધનથી તો કર્યું છે, પણ તાળીઓ પાડીને પણ એ પણ તનથી જ છે ને. એટલે એવા ભોરદાથી શંકરભાઈ, એમને પણ 3000 રૂપિયા આપ્યા છે. જોરદાર તાળીઓ થઈ જાય એકવાર શંકરભાઈ માટે. બોરદલીથી ઝીંગાભાઈ, તાલીઓ બંધ થઈ ગઈ. ઝીંગાભાઈ 3000 રૂપિયા. મોરબીથી માલસિંહભાઈ 2000 રૂપિયા આપ્યા છે. સરદારભાઈ બોરદા 3000 રૂપિયા. અને બોરદાથી જીતેનભાઈ, એમને પણ 500 રૂપિયા આપ્યા છે. જબરજસ્ત તાળીઓ. વાહ, તાળીઓ બંધ ના કરવી જોઈએ. ખાવામાં પાછું રહ્યું હું, હજી પણ ભંડારો ચાલુ છે. કોઈને કોઈ ભૂખ લાગી હોય ખાવાનું, 1-2 મિનિટ વાત કરો. બધા ડિસ્ટર્બ થઈ ગયા એવું નહીં લાગતું? ભજન કરવું છે કે વાત કરવી છે? પાછળ એ હિન્દીમાં બોલવું પડશે. વાંધો નહીં, થોડી વાર પછી હિન્દી બી કરશે, પછી હવાર પડતા ઇંગ્લિશ બી આવી જવા. એકવાર હું ઘણી વખત કહું છું, પણ આજે પણ આ તાળીઓ ઓછી પડે ને પછી કહું. વાંધો નહીં, હજુ તાળીઓનો માહોલ દેખું ના પડે ને તો કહું. ગીતાબેન ગાડત, જેમને હું ઓળખતો પણ નથી, છતાં પણ આ કાર્યક્રમમાં 200 રૂપિયા મોકલાયા છે. મને લિસ્ટમાં નામ આવ્યું છે. ગાડત ગીતાબેનને જોરદાર તાળીઓ થઈ જાય.
લક્ષ્મીભાઈ ભોરદા 2000 રૂપિયા. કુમારભાઈ ભોરદલી 3000 રૂપિયા. અને ભોરદાથી ગુમાનભાઈ 3000 રૂપિયા. જેમના ઘરે જેમના આંગણામાં એમ કહેવાય જેની છત્રછાયામાં બેઠા છે ને એવા સુખરામભાઈ અને સુશીલા માતાજી એમના 20000 રૂપિયા આપે આવેલા છે. જોરદાર તાળીઓ થઈ જાય 20000 ના. ભોરદાથી હીરાભાઈ 1000 રૂપિયા. જેને હમણાં 2-3 વર્ષ પહેલા આર્મીમાં નોકરી મળી એ અત્યારે આપણાથી લગભગ 4000 કિલોમીટર દૂર છે. અને રમેશભાઈ ભોરદાથી આર્મી મેન દર વર્ષે કાર્યક્રમમાં હાજરી હોય છે. આ વખતે રજા ના મળી તો ન આવી શક્યા એટલે ફોન પે મોબાઈલ ઓનલાઈન ટ્રાન્સફર કરી અને 2551 રૂપિયા મોકલાયા છે એવા રમેશભાઈ આર્મી મેન જેને દેશના ખાતર રહે એ લોકો બોર્ડર પર રક્ષા કરે છે ને દેશને હાચવે છે તો આપણે આ ભજન કરીએ છીએ. નહીં તો આપણે આ ભજન બંધ કરી દેવા પડે. દેવાય પંડિતને જે જમાનામાં થયા ને તો હંતાઈને ડુંગરોના ભોયરાની ગુફામાં ભરાઈને હંતાઈને ભજન કર્યા છે. કેમ કે એ વખતે આતંકવાદીઓનો ત્રાસ હતો. આપણે તો હાચવા વાળા બેઠા છે એટલે ભજન કરીએ છીએ. બિલવાડથી વેસ્તાભાઈ 1051 રૂપિયા છે. ધનસિંહભાઈ ભોરદા જે અહીંયા હાજર નથી કચ્છમાં છે ખેતી ભાગમાં રાખેલી છે છતાં પણ પૈસા મોકલાયા છે અને 50 કિલો ચોખા મોકલાયા છે 3000 રૂપિયા. ધનસિંહભાઈ ભોરદા. આશા માતાજી અલીરાજપુર જેમના 200 રૂપિયા છે. લીલાબેન વડોદરા એમના પણ 200 રૂપિયા છે. પિન્ટુભાઈ ભોરદા 2000 રૂપિયા. અને જુવાનસિંહભાઈ ભોરદા 50 કિલો ચોખા અને 1000 રૂપિયા રોકડા. દિલસિંહભાઈ ભોરદા 2000 રૂપિયા. અરે 2500 સોરી ફરીવાર કાઢ્યો થઈ ગયો 2500. બંગડાભાઈ સાંકડી ગામ બાજુમાં 2000 રૂપિયા. રામસિંહભાઈ ભોરદા જે હાલ અહીંયા છે કે 1100 રૂપિયા. અને ગુડાથી જયેશભાઈ જેમને 5 કિલો ઘી આ 33 જ્યોતના પાઠમાં 15 કિલો ઘી જોઈએ છે એમાં 5 કિલો ઘી ગુડાથી જયેશભાઈએ 5 કિલો ઘી આપ્યું છે. ઉપરાંત 2000 રૂપિયા ફાળો આપ્યો છે. જોરદાર તાળીઓ થઈ જાય. એનાથી વિશેષ જે તમે વરઘોડામાં ડીજેમાં નાચ્યા ને એ પણ જયેશ તરફથી ડીજે હતું અને 30 નાળિયેર પણ એમને અપાવ્યા છે. ફરીવાર તાળીઓ થઈ જાય. થોડુંક છે વધારે ટાઈમ નહીં લો તમારો કદાચ કંટાળી ગયા છે પણ ધનીબેન હિન્દીમાં લખેલું છે કદાચ મને વાંચવામાં તકલીફ થાય તો સુધારી લેજો. ધનીબેન ગામ અરઠી 1 ડબ્બો તેલ આપ્યું છે. જોરદાર તાળીઓ થઈ જાય. મુકામભાઈ 5 કિલો તેલ 1 ડબ્બો અને 5 કિલો તુવર દાળ. જોરદાર તાળીઓ થઈ જાય. પછી જયેશભાઈ નો આવી ગયો. દિલુભાઈ ગુડા 1 ક્વિન્ટલ બેંગન 1 ક્વિન્ટલ આલુ 20 કિલો ટમાટર અને 5 કિલો ધનિયા. હવે ગુજરાતી કરવું પડશે. કમલેશભાઈ ગુડા 1 ક્વિન્ટલ ચાવલ રોડ ઠીક કરવાયા. જબરજસ્ત તાળીઓ થઈ જાય. રોડ માટે સન્માન કરો ભાઈને બોલાવો કરો. કેમ કે મારી ગાડી હમણાં 10 દિવસ પહેલા અમે આવ્યા હતા અહીંયા અડી ગઈ હતી. એ તો સારું અમારું નસીબ હતું. અહીં 15 જણા ભેગા થયેલા હતા મારા આવવાની રાહ જોઈને. તો આખી ગાડી ઉચકીને સાઈડમાં મૂકી દીધી હતી બધાને. એમને તાળીઓ પડો એક વાર. કદાચ અમે હેમુભાઈને વેચારને 3 જણા હતા. અમે તો ગાડી બંધ કરીને હોઈ રહેતા હવારું હતું. કોઈ પૂછી નહીં જોતા પણ આ ભાઈએ રોડનું કામ કરાવ્યું છે. જોરદાર કામ કર્યું. આલીબેન ગુડા 20 કિલો ચાવલ. નેવલાભાઈ તાણાબા એમને 20 કિલો તુવર દાળ 30 કિલો ચણા દાળ
₹3000 રોકડા અને 20 કિલો તુવર દાળ ને 20 કિલો ચણા દાળ. જોરદાર તાળી થઈ તાળામાં. પાડિયા બિચડે એવું કોઈ ગામ છે, કોઈ માતાજી છે. 25 કિલો શક્કર અને 5 થાળી સ્ટીલની. જોરદાર તાળીઓ. માતાજી સોરવાના છે. 5 કિલો ચાવલ. તાળીઓ ના પડે. તમારે જેટલો વહેલો પ્રસાદ કરવો હોય ને એટલી વહેલી તાળીઓ પાડો, ને તો મારો તો બધું ધંધો હવાર સુધી ચાલવાનો છે. લીલું ઊંડવા 1 ક્વિન્ટલ શક્કર. વિક્રમભાઈ ઊંડવા 1 ક્વિન્ટલ શક્કર. કુસુમ પટેલ ઊંડવા 1 ડબ્બા તેલ. સુરેશભાઈ મોરબી 1 ક્વિન્ટલ ચાવલ. માલસિંહભાઈ મોરબી 1 ક્વિન્ટલ ચાવલ. ભરતભાઈ રાક્ષા 1 ડબ્બો તેલ. સુખરામભાઈ બંદલા 1000 રૂપિયા. અને હજી રહી ગયા હતા તો અમારે ગોરદાથી કાદરભાઈ 1051 રૂપિયા. જોરદાર તાળીઓ થઈ જાય કાદરભાઈ માટે. હજી પણ જેને પણ ભંડારામાં બાકી હોય પાટમાં જમા કરજો. જમા જાગરણ આપણા ખાતામાં કોઈ દાન પુણ્ય જમા થતું હોય ને, તોરણ કે મરું પણ માંગો નહીં આપણે તને કે ગાજ પરમાર્થને કારણે મને માંગતા ના આવે લાજ. એટલે આ તો ધર્મનું કામ છે. મારા ઘરે હું આમાંથી કાંઈ લઈ જવાનું નથી. આ બધું જે કંઈ કરીએ છે ને તમારા અને તમારા પરિવાર માટે. નહીં તો દેવાયત પંડિતના શબ્દો છે કે પડી કે પાણી વેચાશે, પોરો આવશે પાપનો ધરતી માંગશે ભોગ, કેટલા ખડગે સંહારશે કેટલાય મરી જશે રોગ. પડી કે પાણી વેચાશે. દેવાયત પંડિતના શબ્દો છે. 750 વર્ષ પહેલા દેવાયત પંડિત બોલ્યા હતા દેવરાજના ડુંગરા પર. પડી કમ પાણી આવ્યું ખરું પણ બે જાતનું આવ્યું. એક પાઉચ વાળું અને એક ગોઠ વાળું. એટલે એ ગોઠ વાળું બંધ કરવાની જરૂર છે. માટે ફરી એકવાર 2 મિનિટ માટે ધૂન કરીએ. જો તમને મજા આવી હોય, ભગવાન ભોળાનાથની યાદી કરી. અમારે કઠીવાડાથી મહેમાનો આવ્યા છે. જોરદાર તાળીઓ થઈ જાય પહેલા તો એકવાર. 5511 રૂપિયા. ફરીવાર મને આજે ફોન કર્યો હતો બપોરે 12-12:30 વાગે. તો મને એવું કે મારે ભંડારામાં આપવું તો છે, પણ ગયા વખતે દિવાળીમાં એમને 11,000 રૂપિયા આપ્યા હતા અને આ વખતે એમને કેટલા આપવા હતા મને ખબર નથી. આ તો 5511 રૂપિયા આપ્યા છે. પણ ત્યારે મારે ફોનમાં એવી વાત થઈ કે લોકો એમ કહેતા હશે કે તો ડાક્ટર મને કે ને એમનું 2 જણનું સેટિંગ હશે એટલે કરી લેતા હશે, ખાલી દેખાડવા હાલતા એવું કે એટલે હાલવાનું મન નહીં થતું. એમ કીધું લોકોને જે કેવું હોય કે તમે આવો તો મારી જરૂર છે. જોરદાર અહીંયા ટૂંક સમયમાં ભગવાન રામદેવજી મહારાજ, મા જગદંબા, હનુમાનજી મહારાજ, ગણપતિ મહારાજ અને ભગવાન ભોળાનાથના પરિવારની સ્થાપના કરવાની છે. ટૂંક સમયમાં એ પ્રસંગ પણ આવે છે. ભગવાન ભોળાનાથની યાદમાં 2 મિનિટ માટે ધૂન કરી અને આરતી તરત કરીશું આપણે. એક વાર